હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. ખાસ કરીને તહેવારોના દિવસે માર્કેટની મીઠાઈ ના ખરીદો. માર્કેટમાં મળેલી મીઠાઈ ભેળસેળવાળી હોય છે. માવા, પનીર, ચીઝ બધી જ વસ્તુઓમાં ભેળસેળવાળી હોય છે. કેમ કે તહેવારોમાં મીઠાઈની ડિમાન્ડ વધારે હોય છે અને દૂધ એટલું ના હોય કે એટલી બધી મીઠાઈ તમે ક્યાંથી લાવી, બધી જ નકલી બને છે. માર્કેટની મિલાવટથી સારું કે તમે મીઠાઈ ઘરે બનાવી શકો. દાણેદાર મીઠાઈ ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. માત્ર 1 ગ્લાસ દૂધ અને 1 ચમચી ઘીથી જ આપણે બનાવી શકીએ છીએ. ના તો માવાની જરૂર પડે છે, ના તો પનીરની જરૂર પડે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ સુપર ટેસ્ટી એવી મીઠાઈ બનાવવા માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે ને એક પેન લીધો છે. એમાં 1 ગ્લાસ જેટલું આપણે દૂધ લેવાનું છે. 1 ગ્લાસ જેટલું મેં દૂધ લઈ લીધું છે. હવે છે આપણે દૂધને છે તે થોડીક વાર ઉકાળવા દેવાનું છે. અને તે પહેલાં મેં છે 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય તે પ્રમાણે તમારે ખાંડ વધુ ઓછી કરી શકો છો. જો તમે વધારે મીઠી ખાતા હોય તો તમે વધારે ખાંડ એડ કરવાની છે, ઓછી ખાતા હોય તો ઓછી એડ કરવાની છે. ખાંડ એડ કરી સરસ રીતે આવી રીતે મિક્સ કરવાનું છે. હવે 1 ચમચી જેટલો છે આપણે એલાયચી પાવડર છે તે એડ કરવાનો છે. એલાયચી પાવડર એડ કરશું એટલે આપણે મીઠાઈ છે સરસ એવી બનશે અને સુગંધ પણ સરસ એવી આવશે. બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આવી રીતે સરસ રીતે મિક્સ કરતું જવાનું છે જેથી આપણું દૂધ છે એકદમ ઘાટું એવું બને. અને દૂધને છે તે આપણે ઉકળવા દેવાનું છે. દૂધ તમે ગાયનું પણ લઈ શકો છો અથવા ભેંસનું પણ લઈ શકો છો અથવા જે ડેરીએ દૂધ મળતું હોય કોથળી એ પણ લઈ શકો છો. દૂધ કોઈ પણ ચાલે. દૂધને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે. જો દૂધ સરસ એવું ઉકળે છે અને આ મીઠાઈ જે લોકોને બનાવતા નથી આવડતી તે લોકો પણ આરામથી બનાવી શકશે. કેમ કે આમાં કોઈ આપણે ચાસણી પણ લેવાની જરૂર નથી, માવાની જરૂર નથી, પનીરની જરૂર. માત્ર 1 ગ્લાસ દૂધ અને 1 ચમચી ઘીથી જ આપણે આ રેસીપી બનાવવાના છીએ. 1 વાટકીમાં છે મેં થોડુંક લીંબુ લીધું છે, અડધું લીંબુ. હવે એમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું છે. વધારે પાણી એડ નથી કરવાનું. હવે થોડુંક આપણે છે લીંબુ અને પાણી જે મિક્સ કર્યું છે એ થોડુંક આપણે દૂધમાં એડ કરવાનું છે. એડ કરીને આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે જેથી આપણું દૂધ છે તે ફાટવા લાગે. ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે કે આમાં આપણે છે તે લીંબુ એડ કર્યું છે એટલે આપણે મીઠાઈ છે તે ખાટી થશે. ના ફ્રેન્ડ્સ, એવું નથી. આમાં આપણે થોડુંક લીંબુ એડ કરશું એટલે આપણે મીઠાઈ ખાટી નથી થવાની કેમ કે આપણે ખાંડ પણ એડ કરી છે. હજી મને પાછી થોડીક જરૂર લાગી છે એટલે લીંબુને પાણી જે આપણે મિક્સ કર્યું છે તે એડ કરવાનું છે. એડ કરી દીધું છે અને આવી રીતે પેચુલાની મદદથી આવી રીતે હલાવતું રહેવાનું છે. જો આવી રીતે હલાવતા રહેશું એટલે આપણું દૂધ જો સરસ એવું ફાટવા લાગશે. જો તમે જોઈ શકો છો, જો દૂધ સરસ એવું આપણે ફાટવા લાગ્યું છે. જો આપણું દૂધ છે જે પનીર જેવું જો આપણે થવા લાગ્યું છે અને જે આપણે લીંબુ અને પાણી જે રાખ્યું હતું એમાંથી જેટલું આપણે બનાવ્યું હતું એમાંથી જો આટલું તો આપણે બચાવી લીધું છે અને એટલું જ આપણે ઉપયોગ કર્યો છે. હવે તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. એકદમ સરસ એવું પનીર જેવું થઈ જશે. જો આવી રીતે ચલાવતું રહેવાનું છે અને જો સરસ એવું આપણે થઈ ગયું છે ને એકદમ પનીર જેવું. પનીર જેવું થઈ ગયું છે. હવે તેમાં છે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તેને ઠંડુ કરવા માટે આપણે રાખી દેવાનું છે. ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં મેં 1 વાટકી જેટલો છે તે મિલ્ક પાવડર લીધો છે. તમે કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકો છો. જો 10-10 વાળા પાઉચ આવે છે તે પણ લઈ શકો છો. હવે મિલ્ક પાવડર આપણે એડ કરીને પેચુલાની મદદથી આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. આવી રીતે મિક્સ કરી તેમાં ગાંઠો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે છે હું પેચુલાની મદદથી નથી કરતી, વિસ્કરની મદદથી આવી રીતે સરસ રીતે મિક્સ કરી લઉં છું. વિસ્કરની મદદથી આવી રીતે મિક્સ કરશું એટલે આપણે મિલ્ક પાવડરની ગાંઠો જરા પણ નહીં રહે. જો આવી રીતે સરસ એવું મિક્સ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ પછી જ ચાલુ કરવાની છે. જો હવે આપણે જોઈએ છીએ, જો સરસ એવી રીતે મિક્સ કરીએ છીએ, જે ઓલી કણીઓ દેખાય છે તે છે તે પનીરની છે, મિલ્ક પાવડરની નથી. હવે છે તે આપણે ગેસની ફ્લેમ છે તે ચાલુ કરી દેવાની છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને તે મિક્સ કરવાનું છે. તે પહેલાં આપણે 1 ચમચી જેટલું છે આપણે ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી છે આપણી મીઠાઈ એકદમ સરસ એવી બનશે અને પેનમાં ચોંટશે પણ નહીં. હવે સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાની છે. જો આવી રીતે છે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને ગેસની ફ્લેમ છે તમે હાઈ પણ કરી શકો છો. અને જો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી છે એટલે જો આવી રીતે છે તેને ઉપર છાંટા ઉઠશે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું. તે છાંટા છે આપણે હાથ ઉપર ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. આપણે 5 મિનિટ સુધી આવી રીતે સતત મિક્સ કરતા રહીશું એટલે જે આપણે આ બેટર છે લોટના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે. જો આવી રીતે સરસ રીતે મિક્સ કરતું જવાનું છે.
જે લોકોને ચાસણી લેતા ના આવડતું હોય તે લોકો પણ આ મીઠાઈ છે આરામથી બનાવી શકે છે, કેમ કે આપણે આમાં કોઈ જાતની ચાસણી પણ નથી લેવાની, તો પણ મીઠાઈ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. અને મેં આમાં ખાંડ એડ કરી છે, તેની જગ્યાએ તમે ગોળની મીઠાઈ પણ બનાવી શકો છો, તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. જો આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરશું એટલે આપણું બેટર એકદમ જો આવું સરસ એવું ઘાટું થવા લાગશે. જો આપણું બેટર આવું સરસ એવું ઘાટું થવા લાગ્યું છે, હજી આપણે તેમાં થોડોક દૂધનો ભાગ છે, આપણે દૂધનો ભાગ સામે રહે ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી સરસ રીતે આપણે હલાવતું રહેવાનું છે. અને આ મીઠાઈ બનાવતા વાર પણ નથી લાગતી, માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. બીજી વસ્તુ પણ નથી જોતી, ઘરમાં રહેલી વસ્તુથી જ આપણે આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. આપણી મીઠાઈ બને છે ત્યાં સુધી તમને મારી મહેનત થોડી પણ પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી અવનવી રેસીપી તમારા સુધી જલ્દી પહોંચે. અને મને થોડોક સપોર્ટ પણ જરૂરથી કરજો. અને આ મીઠાઈ છે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને આ મીઠાઈ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર પણ થાય છે અને બનાવવી સાવ સહેલી છે, બનતા વાર પણ નથી લાગતી. જો આપણું મિશ્રણ છે એકદમ સરસ એવું ઘાટું થવા લાગ્યું છે, હજી આપણે તેને થોડીક વાર માટે હલાવતા રહીશું. જો આપણું મિશ્રણ સરસ એવું ઘાટું થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. હવે છે મેં એક ડીશ લીધી છે, તેમાં આપણે છે તે ઘી લગાવી લેવાનું છે. જો તમને ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ લગાવી શકો છો. અમે ઘી લગાવી લીધું છે. જે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મીઠાઈનું, તે આપણે મિશ્રણ છે તે ડીશમાં પલટાવી લેવાનું છે. જો તમે જોઈ શકો છો આપણી મીઠાઈ કેવી એકદમ દાણેદાર જેવી એવી લાગે છે. હવે આપણે પેચીલાની મદદથી આવી રીતે છે બધી બાજુ આપણે ફેલાવી લેવાની છે. અને જો તમને એવું લાગે તો વાટકામાં થોડુંક એવું ઘી લગાવીને વાટકાની મદદથી પણ આવી રીતે તમે પાથરી શકો છો. જો આવી પેચીલાની મદદથી બધી બાજુ સરસ રીતે મેં પાથરી લીધું છે. હવે તેમાં આપણે થોડાક ડ્રાયફ્રૂટ છે તે એડ કરી દઈશું. હું છે ઉપરથી બદામની કતરણ છે તે આવી રીતે સ્પ્રિંકલ કરું છું, અને થોડીક છે તે પિસ્તાની કતરણ પણ છે તે ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાની છે. હવે તે સ્પ્રિંકલ કરી દીધી છે. હવે ઉપરથી છે તે મેં ગુલાબની પાંખડીઓ છે તે આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરું છું, તેનાથી દેખાવ પણ સરસ આવે અને બજાર જેવી મીઠાઈ પણ લાગે. તેલા રાખી દીધી છે. હવે તેને ઠંડી કરવા માટે છે તે આપણે 1 કલાક રાખી દઈશું. અને તમે વધારે ઉતાવળ હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અડધી કલાક. આપણી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે. હવે તેને આપણે કટ કરવાની છે. હું ચોરસ શેપમાં તેને કટ કરું છું, તમને પસંદ હોય તે પ્રમાણે તમે કટ કરી શકો છો. આના તમે પેંડા પણ બનાવી શકો છો. હું આને બરફી બનાવું છું એટલે ચોરસ શેપમાં કટ કરું છું. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાની છે. સર્વિંગ પ્લેટમાં મેં સર્વ કરી દીધી છે. અને આ મીઠાઈ છે કેવી એકદમ દાણેદાર એવી લાગે છે, મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર છે આપણી મીઠાઈ. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.